આ વાઇબ્રો છે જેમાં તેલ ને સાની બે અલગ થઈને તેલ ટાંકીમાં જાય છે. ડંકી ઉપાડીને ફિલ્ટરને સપ્લાય કરશે. હોપરમાંથી દાણા કેટલીમાં આવે છે માટે સ્ટીમ આપો. અહીંયા તેલને ડબલ વાર ફિલ્ટર કરવામાં આવે. ઉપર ગામ ન્યારાઈ ડેમ નજીક પડદરી તાલુકો. ml નું પેકિંગ છે. 1 લીટરનું છે, 5 લીટર છે, 15 લીટર ને 15 કેજી. દીપેશ, અત્યારે મિની ઓઇલમાંથી સિંગ તેલ લેવાનો ક્રેઝ વધી રહ્યો છે હો. તેનું એક જ કારણ છે કે આ તેલને રિફાઇન કરવામાં નથી આવતું અને તે શુદ્ધ હોય છે, જેથી કરી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. આ મારા વાલા દર્શક મિત્રો, શુદ્ધ, સાત્વિક અને પ્રોટીન યુક્ત સિંગ તેલ જોતું હોય તો એક જ જગ્યાએથી, એટલે કે અવધ ઓઇલ મેન્યુફેક્ચર્સ બાય સ્કાય પ્રોટીન. આજે આપણે મગફળીમાંથી સિંગ તેલ કઈ રીતે નીકળે છે તે જોવાના છીએ અને આજે આપણે આવી ગયા છીએ સ્કાય પ્રોટીન્સમાં અને એ આવેલું છે રંગપર ગામ, પડદરી તાલુકામાં હો. તો ચાલો ફેક્ટરીની મુલાકાત લઈએ. આવો પ્લીઝ, વેલકમ. દર્શક મિત્રો, અત્યારે મારી સાથે સ્કાય પ્રોટીનના ઓનર પ્રવીણભાઈ મારી સાથે છે. પ્રવીણભાઈ, વેલકમ ટુ ટેક ડીએસઆર ચેનલ. થેન્ક યુ. તમામ દર્શક મિત્રોનો સ્કાય પ્રોટીન્સમાં હાર્દિક સ્વાગત છે. મગફળીમાંથી સિંગ તેલ કઈ રીતે બને છે તે દર્શક મિત્રોને બતાડવાનું છે. ચાલો બતાવીએ. તો સૌપ્રથમ પ્રોસેસ ક્યાંથી સ્ટાર્ટ થઈ છે? મગફળીને ફોલવા માટે લઈ જવામાં આવે છે. પ્રવીણભાઈ, એ જણાવશો કે કઈ મગફળીનો ઉપયોગ કરવામાં આવે છે? G20. ઓકે, તો અહીંથી આ મગફળી ક્યાં નાખવામાં આવે છે? અહીંયાથી ફોલ મશીનમાં જાય છે અંદર. ચાલો આપણે અંદર જોઈએ. કલ્ટિવેટરમાંથી ફોલ મશીનમાં મગફળી નાખવામાં આવે છે. ફોલ મશીનમાંથી ફોલાઈ અને આ ચાયણા દ્વારા ગ્રેડિંગ થઈ આ એલિવેટર દ્વારા મગફળીને હોપરમાં મોકલવામાં આવે છે. પ્રવીણભાઈ, આ બોઇલરનો ઉપયોગ શેના માટે કરવામાં આવે છે? આ બોઇલરનો ઉપયોગ દાણાને ગરમ કરવા માટે, સ્ટીમ આપવા માટે અહીંયાથી સ્ટીમ અંદર મોકલવામાં આવે છે. ઓકે. હોપરમાંથી દાણા કેટલીમાં આવે છે, એને અંદર સ્ટીમ આપવામાં આવે છે. સ્ટીમ આપી અને મશીનમાં અંદર ક્રશિંગ માટે મોકલવામાં આવે છે. એ રીતે ક્રશિંગ થતું હોય છે દાણાનું. અહીંયા આ પહેલા પછી આ કોળને મશીન દ્વારા બહાર ગોડાઉનમાં મોકલવામાં આવે છે. હવે આગળની પ્રોસેસ આપણને પ્રિયંકભાઈ સમજાવશે. પ્રિયંકભાઈ, અત્યારે તેલ કઈ રીતે નીકળે છે આમાં? આ તેલ ને આ વાઇબ્રો છે જેમાં તેલ ને સાની બે અલગ થઈને તેલ ટાંકીમાં જાય છે. ત્યાંથી પછી ડંકી દ્વારા ફિલ્ટરમાં જશે. ત્યાંથી ટાંકીમાંથી તેલ ડંકી ઉપાડીને ફિલ્ટરને સપ્લાય કરશે. ત્યાંથી ફર્સ્ટ ટાઈમ ફિલ્ટર થશે તેલ. તેલને કેટલી વાર ફિલ્ટર કરવામાં આવે છે? આપણે અહીંયા તેલને ડબલ વાર ફિલ્ટર કરવામાં આવે છે. આ પહેલી વાર ફિલ્ટર થાય છે ને તે પછી આ બીજી વાર ફિલ્ટર અને થશે. ફિલ્ટર કરવા માટે શેનો ઉપયોગ થાય છે? કોટન કાપડનો. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આ કોટનના કાપડ છે, તેના દ્વારા ઓઇલને ફિલ્ટર કરવામાં આવે છે. એક નહીં, 2 વાર ફિલ્ટર કરવામાં આવે છે. એનું કારણ શું હોય છે કે ડબલ ફિલ્ટર કરવામાં આવે? તેલમાં અમુક જે માઇનર પાર્ટિકલ્સ કચરો આવતો હોય તે ના આવે અને તેલ ખાવામાં સારું પડે. દર્શક મિત્રો, શુદ્ધ સિંગ તેલની તમે આખી પ્રોસેસ જોઈ, તમને કેવી લાગી? જો પસંદ આવી હોય તો તમારા ગ્રુપમાં આ વિડીયો શેર કરજો, જેથી તેમના ઘરમાં પણ આ તેલ વાપરવાનું ચાલુ કરે. અમે આ ફિલ્ટરને પણ ઢાંકીને રાખીએ છીએ જેથી કરી કોઈ કચરો ના આવે તે માટે. આ ફિલ્ટરમાંથી તેલ ટેન્કમાં જાય છે, જે પછી આપણે ટેન્કમાંથી ડાયરેક્ટ આપણે ટીનિંગ માટે અહીંયા ઓકે ટીનિંગ કરી શકીએ. ઓકે, લાઈવ તમે અહીંયા ડબ્બાનું વજન કરવામાં આવે છે, તમે જોઈ શકો છો. કોઈ કસ્ટમર જો અહીંયા આવે, રૂબરૂ આવે તો ડાયરેક્ટ અહીંથી તેલ લઈ જઈ શકે છે કે કેમ? તો એકવાર રંગપર ગામે પધારો અને શુદ્ધ સિંગ તેલની ખરીદી કરવા આવો. સાગર, તને અહીંના સિંગ તેલની પ્રોસેસ કેવી લાગી? આ મારા વાલા દર્શક મિત્રો, અહીંયા તો જો શુદ્ધ સિંગ તેલ મળે છે હો. તો સિંગ તેલ જોતું તો એકવાર પધારો અવધ સિંગ તેલ રંગપર ગામે. આવા જ અવનવા વિડીયોઝ જોવા માટે અમારી ચેનલ ટેક ડીએસ અને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હો. સિંગ તેલના ડબ્બાનું પેકેજિંગ અહીંયા ખાસ રીતે કરવામાં આવે છે. પ્રિયંકભાઈ, કઈ રીતે પેકેજિંગ કરવામાં આવે છે? એને બોક્સ વડે પેકિંગ કરવામાં આવે છે. ઓકે. તેલના લીકેજનો કોઈ પ્રશ્ન ન રહે તેના માટે તમે જોઈ શકો છો પૂઠાનું પેકેજિંગ અહીંયા કરવામાં આવે છે, જેથી કરી ટ્રાન્સપોર્ટમાં ક્યાંય મોકલે તો કોઈ પ્રોબ્લેમ ન પડે. જો કોઈને અહીંયા મિલની રૂબરૂ મુલાકાત લેવી હોય તો તેમને એડ્રેસ જણાવી દેશો. રંગપર ગામ ન્યારાઈ ડેમ નજીક પડદરી તાલુકો. આપણે ઓઇલ મિલ છે તેનું લોકેશન આપને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે. પ્રિયંકભાઈ, આ તેલ છે તે ક્યાં ક્યાં પેકેજિંગમાં મળી જાય છે? આપણી પાસે અલગ અલગ ડિફરન્ટ પેકેજિંગ્સ છે. ઓકે. જેમ કે 500 ml નું પેકિંગ છે, 1 લીટરનું છે, 5 લીટર છે, 15 લીટર ને 15 કેજી. ઓકે. તો દર્શક મિત્રો, જો કોઈને પહેલી વાર ટેસ્ટ કરવો હોય તો તેના માટે તમે તે નાના પેકેજિંગની ખરીદી કરી શકો છો. ત્યારબાદ તમે વધુ તેલ મગાવી શકો છો. પ્રિયંકભાઈ, આ સિંગ તેલના ડબ્બાની સપ્લાય ક્યાં ક્યાં કરવામાં આવે છે? એકચ્યુઅલીમાં દીપેશભાઈ, આપણે તેલની સપ્લાય ઓલ ઓવર ઇન્ડિયામાં ટ્રાન્સપોર્ટ દ્વારા કરીએ છીએ. જો કોઈને ઓર્ડર કરવો હોય તો ક્યાં
નંબર ઉપર કોલ કરે. આપણા કસ્ટમર કેર નંબર છે 83 206 80 551. અને જો કોઈને રાજકોટમાં તેલ મગાવવું હોય તો ફ્રી હોમ ડિલિવરી છે કે કેમ? હા છે, મિનિમમ 5 ડબ્બા હોય તો આપણે હોમ ડિલિવરી રાજકોટ માટે ફ્રી કરીએ છીએ. અરે વાહ દર્શક મિત્રો, તો રાહ શું જોવો છો? જલ્દીથી ઓર્ડર કરો અને કોલ કરો.